11 વર્ષોમાં પ્રધાનમંત્રી મોદીની વિકાસ યાત્રાના કારણે દેશ નવી ઊંચાઈએ પહોંચ્યો છે। અનેક અડચણોને દૂર કરી જેના કારણે નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ, સુવિધામાં વધારો કર્યો। ये दोनों ब्रिज सिर्फ ईंट, सीमेंट, स्टील और लोहे के ढांचे नहीं है, ये दिखाता है विकसित भारत का सपना जितना बड़ा है उतना ही बुलंद हमारा हौसला है। कोईपण समाजनी सशक्ततानो मापदंड तेना नागरिकोनी सुखाकारी, समृद्धि, सुविधा અને તેમના સંઘર્ષોના ગ્રાફથી નક્કી થાય છે। આ જ માપદંડને સુધારવા માટે છેલ્લા 11 વર્ષોમાં વિકાસની નવી રૂપરેખાને આકાર આપવામાં આવ્યો છે। કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે, જ્યારે આધુનિક રસ્તાઓ, અત્યાધુનિક રેલવે સ્ટેશન, રેલવે ટ્રેક, મેટ્રો રેલ અને એરપોર્ટ બને છે, ત્યારે દેશની પ્રગતિને ગતિ મળે છે। આજે વિશ્વ ભારતને રોકાણ માટે એક આકર્ષક સ્થળ તરીકે જુએ છે અને વૈશ્વિક કંપનીઓ અહીં કારોબાર સ્થાપવા માંગે છે। કારણ કે સરકારી પારદર્શિતા અને કારોબાર કરવાની સહુલિયત વધારવા માટે દેશની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 11 વર્ષોમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે તેની વિશ્વભરમાં અભૂતપૂર્વ પ્રશંસા થઈ રહી છે। इन पुलों पर चलते हुए मैंने भारत के बुलंद इरादों को, हमारे इंजीनियर, हमारे श्रमिकों के हुनर और हौसले को जिया है। न लाइसेंस राजनी झंझट, न लाल फीताशाहीनी दिवालो। ડીજી લોકર સ્ટાર્ટઅપ ઇન્ડિયા આજે વ્યાપાર માત્ર સરળ નથી પરંતુ ઝડપી પણ થઈ ગયો છે। ભારત હવે વેપારીઓનો ભરોસાપાત્ર સાથી બની ગયો છે। સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ 2014 પહેલા ભારતમાં માત્ર થોડા 100 સ્ટાર્ટઅપ્સ હતા। પરંતુ છેલ્લા 11 વર્ષોમાં આ સંખ્યા વધીને 1,60,000થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે 17.6 લાખથી વધુ નોકરીઓ ઊભી થઈ છે। અમેરિકા અને ચીન પછી આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે। हमने पॉलिसी स्टेबिलिटी पर जोर दिया है, कोऑर्डिनेशन पर जोर दिया है, ईज ऑफ डूइंग बिजनेस पर जोर दिया है। बीते समय में हमने रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के मंत्र के साथ आगे बढ़े हैं। વડાપ્રધાનનો મંત્ર છે પારદર્શિતા જાળવવી અને અવરોધો ઘટાડવા, જેની અસર એ થઈ કે સરકાર હવે પોતાના નાગરિકો પર વિશ્વાસ કરે છે। આ વિશ્વાસ વધતી ટેક્સ પેયરની સંખ્યા અને રેકોર્ડ ટેક્સ કલેક્શનમાં સ્પષ્ટ દેખાય છે। આ જ રીતે સેલ્ફ રેગ્યુલેશન, સેલ્ફ સર્ટિફિકેશન, ઓટોમેટેડ રેન્ડમ લેબર ઇન્સ્પેક્શન અને ફેસલેસ ટેક્સ અસેસમેન્ટ જેવી વ્યવસ્થાઓએ ન માત્ર ઇન્સ્પેક્ટર રાજને નબળું કર્યું છે પરંતુ અનુપાલનમાં પણ વધારો કર્યો છે। આ 11 વર્ષોની કોશિશોનું જ પરિણામ છે કે આજે ભારતના કારોબાર કરવાની સહુલિયતને બહેતર બનાવવાના પ્રયાસોને વૈશ્વિક મંચ પર માન્યતા મળી રહી છે। તેનો સીધો પુરાવો છે આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં સતત સુધારો। ઉદાહરણ તરીકે વર્લ્ડ બેંકના ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારતની રેન્કિંગ 2014માં 142 હતી, જે 2019માં સુધરીને 63 થઈ। આ જ રીતે વર્લ્ડ બેંકના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ LPI 2023માં ભારત 6 સ્થાન ઉપર ચઢીને 139 દેશોમાં 38મા સ્થાને પહોંચી ગયું। આ સુધારાનો અર્થ એ દર્શાવે છે કે છેલ્લા 11 વર્ષોમાં સરકારે ન માત્ર દેશમાં વેપારીઓ માટે સુરક્ષિત વાતાવરણ તૈયાર કર્યું પરંતુ પારદર્શિતાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે। આ વધેલો વિશ્વાસ વિકસિત ભારતના નિર્માણ માટે અત્યંત મહત્વની કડી સાબિત થઈ રહ્યો છે।
એમએસએમઈ અને નાના ઉદ્યોગોને સમાન તક આપવા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવાની દિશામાં સરકારની પ્રતિબદ્ધતાનું શાનદાર ઉદાહરણ છે GeM પોર્ટલની સફળતા. આ સરકારી પ્લેટફોર્મ દ્વારા અત્યાર સુધી 5 લાખ કરોડથી વધુની સરકારી ખરીદી થઈ ચૂકી છે. ભારતે વેપારને સરળ બનાવવાના મામલે મોટી સફળતા હાંસલ કરી છે. 2014માં જ્યાં ભારતની રેન્ક 142 હતી તે 2019માં સુધરીને 63 સુધી પહોંચી ગઈ છે, એટલે કે 79 સ્થાનોની છલાંગ. વર્ષ 2023-24માં 1.80 લાખથી વધુ નવી કંપનીઓ બની, જે ગયા વર્ષ કરતાં 16% વધુ છે. મોદી સરકારે વીતેલા વર્ષોમાં વેપારને સરળ અને ભરોસાપાત્ર બનાવવા માટે ઘણા મોટા પગલાં ઉઠાવ્યા છે. શ્રમિકોના અધિકાર અને કલ્યાણને નિશ્ચિત કરવા માટે 4 નવા લેબર કોડ બનાવવામાં આવ્યા. રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ હટાવવામાં આવ્યો. એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો. નવી ઘરેલું મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને માત્ર 15% કરવામાં આવ્યો. કંપનીઓ સાથે જોડાયેલી 81માંથી 50 સજા યોગ્ય ધારાઓને ડીક્રિમિનલાઇઝ કરવામાં આવી. 1500થી વધુ જૂના અને નકામા કાયદાઓ રદ કરવામાં આવ્યા. આ તે અડચણો હતી જે દેશના વિકાસમાં અવરોધરૂપ હતી. પરંતુ આ અડચણો દૂર થવાથી ન માત્ર વેપારી વર્ગને સહુલિયત થઈ છે, બલકે વેપારી વ્યવસ્થા સાથે જોડાયેલી દરેક વ્યક્તિની રાહ સરળ થઈ છે. જુઓ, SPI CE+ ફોર્મની મદદથી હવે કંપની રજિસ્ટ્રેશન માટે જરૂરી 10 સેવાઓ એક જ ફોર્મમાં મળી જાય છે. ભારતની ફિનટેક અપનાવવાનો દર 87% છે, જે વૈશ્વિક સરેરાશ 64% કરતાં ઘણો વધુ છે. ભારત વિશ્વનું એક સૌથી મોટું ડિજિટલ બજાર બની ગયું છે. વિત્ત વર્ષ 2024-25માં ભારતનું માલ નિકાસ $437 અબજ સુધી પહોંચી ગયું છે, જે પાકિસ્તાનની સંપૂર્ણ GDP $350 અબજ થી વધુ છે. 2014 પછીથી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 5 ગણો અને નિકાસમાં 6 ગણાથી વધુ વધારો થયો છે. 2014-15માં જ્યાં માત્ર 5,978 પેટન્ટ આપવામાં આવ્યા હતા, ત્યાં 2023-24માં આ વધીને 1,03,057 થઈ ગયા, એટલે 17 ગણો વધારો. 2015 સુધી ભારતની ગ્લોબલ ઇનોવેશન રેન્કિંગ 81 હતી, પરંતુ 2024માં તે 39 સુધી પહોંચી ગઈ. हमने अपने रिफॉर्म से एक राष्ट्र के रूप में भारत को मजबूती देने का काम किया है. वन नेशन वन टैक्स GST हो, वन नेशन वन ग्रिड हो, वन नेशन वन मोबिलिटी कार्ड हो, वन नेशन वन राशन कार्ड हो, ये सारे प्रयास हमारी ठोस और स्पष्ट नीतियों का प्रतिबिंब है. છેલ્લા 11 વર્ષોમાં મોદી સરકારના અભૂતપૂર્વ સુધારાઓએ ભારતની સાખને વિશ્વ સમુદાયમાં સતત વધારવાનું કામ કર્યું છે, જેની સીધી અસર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ પર પડી છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં 11 વર્ષ પહેલા સુધી ભારત 142માં સ્થાન પર હતું, તે હવે 63માં સ્થાન પર પહોંચી ગયું છે. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં પણ ભારતે 54માં સ્થાનથી છલાંગ લગાવીને 38મું સ્થાન હાંસલ કર્યું છે. આ સુધારા પાછળનું સૌથી મોટું કારણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો. ગયા 11 વર્ષોમાં દેશની નરેન્દ્ર મોદી સરકારે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હવાઈ યાતાયાત અને રસ્તાઓના જાળમાં શાનદાર કામ કર્યું છે. हमारी सरकार ने चुनौती को ही चुनौती देने का रास्ता चुना है. आज जम्मू कश्मीर में बन रहे अनेकों ऑल वेदर इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट इसका उदाहरण है. જેનું પરિણામ એ થયું કે ભારત સ્પર્ધાથી ભરેલા યુગમાં ન માત્ર પોતાની અલગ લકીર દોરી રહ્યું છે, બલકે વિશ્વની નજર વૈશ્વિક શક્તિ બનતા ભારત પર ટકેલી છે. કારણ કે વિશ્વ જાણી ચૂક્યું છે કે છેલ્લા 11 વર્ષોમાં ભારત 2047ના વિઝન માટે પોતાના પગલાં આગળ વધારી ચૂક્યું છે.
એટલે તે રસ્તા પર જે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે.